આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર કચ્છથી મળી રહ્યા છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારતા શિક્ષક જ સુધરતા નથી। માંડવી તાલુકાના શિરવા ગામની પ્રાથમિક ગ્રુપ શાળામાં શિક્ષકની લુખ્ખી મનમાની સામે આવી છે। નીતાદી પટેલ નામની શિક્ષક છેલ્લા 3 વર્ષથી અવારનવાર ગેરહાજર રહે છે। શિક્ષકની મનમાની લઈ અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। શિક્ષકની ગેરહાજરીને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં છે। શાળા નહીં પરંતુ બાપનો બગીચો સમજી અને મન ફાવે તેટલા વાગે આવી રહ્યા છે। માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે શિક્ષિત પણ તેમના વિસ્તારની આ ઘટના એ અનદેખી કરે છે। શિક્ષકની ગેરહાજરી સંદર્ભે જિલ્લા કેળવણી શિક્ષક નિરીક્ષક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને નોટિસ પાઠવ્યા છતાં શિક્ષકમાં કોઈ સુધારો નથી। ગામ લોકો વાલી તેમજ વિદ્યાર્થીઓની એક જ માંગ જલ્દીથી આવા શિક્ષકોની બદલી કરવામાં આવે। મારું નામ ખેતસી ગઢવી, શિરવા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। કચ્છ જિલ્લાનું માંડવી તાલુકામાં શિરવા ગામ 2019માં જ્યારે બેનનો આવો પ્રશ્ન થયો અનિયમિતતા બાબતેનો, તો ત્યારે મેં એમને સમય બાબતે નોટિસ આપી હતી અને એ અડધોથી પોણો કલાક સ્કૂલમાં મોડા આવતા હતા અને જેના કારણે મેં એમને નોટિસ આપી હતી। એટલે 2019થી કરી અને અત્યાર સુધી એમની અનિયમિતતા બાબતે ખાસ કરીને શાળા મેનેજમેન્ટ કમિટી હોય અથવા અમારા જે વાલીઓ છે જાગૃત વાલીઓ એના દ્વારા મને ફરિયાદ મળતી હોય છે। તો મારી ફરજમાં આવતું હોય કે જે પણ ફરિયાદ આવતી હોય એનું નિરાકરણ કરવા માટે મારે ઉપલી કચેરીએ જાણ કરવી પડે। જેના કારણે મેં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી માંડવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભુજ કચ્છ એમને મેં લેખિતમાં એમને આ બેન છે એમની જોડે એમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય એના માટે અમે એમને રજૂઆત કરી હતી। અને જણાવું તો 2020, 21 અને 22માં એ બેનને જિલ્લા કક્ષાએ એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમને નોટિસ પાઠવી એમને ઠપકો પણ આપવામાં આવ્યો છે, પણ હજી સુધી બેનના વ્યવહારમાં કાંઈ ફેર પડ્યો નથી। બેન છે એ મહિનામાં સમજી લો કે એમની 10થી 12 મારે કપાત કરવી પડે, કારણ કે બિનઅધિકૃત ગેરહાજર હોય એટલે એમની કપાત પણ અમે અહીંયાથી કરીએ છીએ, એમનો એટલા દિવસનો પગાર પણ અમે કપાત કરતા હોઈએ છીએ। આજે જ અમારા જે વાલીઓ છે એ અત્યારે અમારી પાસે આવ્યા હતા અને વાલી મિટિંગમાં પણ અવારનવાર તેઓ ફરિયાદ લઈને આવતા હોય છે કે સાહેબ તમે તમારી આ સંસ્થાના વડા તમે છો તો તમે શું કર્યું એનો અમને જવાબ આપો। એટલે અમે ઉપલી અધિકારી અમારા છે માનનીય ટીપીઓ સાહેબ અને માનનીય ડીપીઓ સાહેબ એમને અમે લેખિતમાં આપ્યું છે અને ઉપલી કક્ષાએથી પણ પોઝિટિવ થોડાક સમયમાં આવશે એવો અમને વિશ્વાસ છે। ખાસ કરીને વાલીઓ શું ઈચ્છી રહ્યા છે બાળકોના ભવિષ્યને લઈને? અહીંના વાલીઓ શિક્ષિત અને બાળકોના શિક્ષણ પ્રત્યે બહુ જ જાગૃત છે। તેમનો કહેવાનો મતલબ એક જ આશય છે કે આ બેન શાળામાં આવતા નથી અથવા અનિયમિત છે તો એના કારણે અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે। છેલ્લા 4 વર્ષથી અમારા બાળકો એ શિક્ષક વિહોણા થયા છે, કારણ કે 1 થી 5માં એ બેન છે અને બેન છેલ્લા 30 વર્ષથી આ ગામમાં જ નોકરી કરી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે બાળકોનું શિક્ષણ બગડતું હોય તો વાલીઓને ચિંતા થવાની છે। એના કારણે અમને અમુક ખરાબ અનુભવો પણ થયા છે કે અમારી સમજી લો કે 30 થી 35ની જેટલી સંખ્યા હતી એ અહીંથી માંડવી છોકરાઓ એલસી લઈ અને ચાલ્યા ગયા છે। તો જે અત્યારના અહીંયાના જે વાલીઓ છે એમની ખાસ એક જ વિનંતી છે કે આ પ્રશ્ન બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જેમ બને તેમ ઝડપથી કરવામાં આવે। જો પગલાં લેવામાં નહીં આવે તો બાળકોના ભવિષ્યને કેટલું નુકસાન થશે? જી, અત્યારે જ્યારે આપણા મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ જ્યારે શિક્ષણ માટે આટલું બધું કરી રહ્યા હોય ત્યારે ખરેખર શિક્ષણ અને એમાં પણ પ્રાથમિક શિક્ષણ એ ખૂબ જ પાયાનું છે। તો અમારી એટલી જ વિનંતી છે કે આ પ્રશ્ન બાબતે જેટલું બને એટલું ઝડપથી ઉકેલ આવે, જેના કારણે અમારા અને આ ગામના બાળકો છે એમનું શિક્ષણમાં કાંઈ પણ અન્યાય ન થાય। આ ફરિયાદો બાબતે જે શિક્ષિકા બેન છે એમનું શું કહેવાનું થાય છે? એ બેન એક જ વાત કરીને રહ્યા છે કે મેં લેખિતમાં ખુલાસો આપ્યો છે અને 3 વખત હું ડીપીઓ સાહેબને પણ મળી આવી છું। હવે જે સરકાર જે નિર્ણય લેશે એ હું કરીશ। એ બેનને અમે અમારા વડીલ છે બેન, એટલે એમને
અમે સમજાવ્યો હતો, એમના પરિવારને પણ સમજાવ્યો છે, પણ બેન છે એ એક જ વાત કરીને બેઠા છે કે જે સરકાર નિર્ણય લેશે એ કે હું કરીશ એમ. આ બાબતે કોઈ રાજકીય વર્ગના લીધે આ બધું થતું હોય એવું કાંઈ એમના ના, એવું કશું નથી. અમારા અહીંના જે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી છે પરેશભાઈ, સાથે આખી ગ્રામ પંચાયતની ટીમ છે, તાલુકા પંચાયતના દેવાંગભાઈ ગઢવી છે, તેમજ જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રી, તેઓ ખૂબ જ પોઝિટિવ છે. હમણાં જ એક પેડ માં કે નામ જ્યારે કાર્યક્રમ હતો એમાં પણ અમે અને વાલીઓએ રજૂઆત કરી હતી, ત્યારે ખૂબ જ સરસ પ્રતિભાવ અમને મળ્યો છે અને ઉપલી કચેરીએથી એમના દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવશે એવી અમને ખાતરી આપવામાં આવી છે.